બનાસકાંઠાના બટાકા ઉત્પાદક ખેડૂતો ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે, જે આ ચાલુ વર્ષે બમ્પર ઉત્પાદન થવા છતાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સહાય પેકેજની ગુહાર લગાવી છે। ડીસા નાયબ કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતો અને વેપારીઓના આ આક્રોશભર્યા દ્રશ્યો સાક્ષી પૂરે છે કે બનાસકાંઠાનો જગતનો તાત અત્યારે કેટલી મોટી વિટંબણામાં મુકાયો છે। ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 3 કરોડથી પણ વધુ બટાકાના કટ્ટાનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું હતું, પરંતુ અફસોસની વાત એ છે કે આટલું તદ્દદ ઉત્પાદન થવા છતાં ખેડૂતોને પોતાના પરસેવાની કમાણીનો યોગ્ય પોષણક્ષમ ભાવ મળ્યો નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે મોંઘા ભાવના બિયારણો, ખાતર, ડીઝલ અને જંતુનાશક દવાઓની ખરીદી કરીને દેવું કરીને બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું। જો કે જ્યારે બટાકા તૈયાર થઈને બજારમાં આવ્યા ત્યારે 20 કિલોના માત્ર 80 થી 100 રૂપિયા જેટલા પાણીના મૂલ્યે ભાવ બોલાતા હતા, જેના કારણે ખેડૂતોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। તે સમયે રોડ પર ફેંકી દેવાને બદલે કે પાણીના મૂલ્યે વેચવાને બદલે સારા ભાવ મળશે તેવી આશાએ અનેક ખેડૂતોએ વ્યાજી પૈસા લાવીને બટાકાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યો હતો, પરંતુ કુદરત અને બજારની બલિહારી તો જુઓ। 4 મહિના જેટલો લાંબો સમય વીતી ગયા પછી પણ આજે બજારમાં 20 કિલોના માત્ર 150 થી 200 રૂપિયા જેટલો જ નજીવો ભાવ મળી રહ્યો છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે આટલા તુચ્છ ભાવમાં તો બિયારણ, ખાતર, મજૂરી તો ઠીક, પણ કોલ્ડ સ્ટોરેજ ભાડું પણ પૂરું નીકળે તેમ નથી। ખેડૂતોના ગણિત મુજબ જો 20 કિલોના ઓછામાં ઓછા 300 રૂપિયા ભાવ મળે તો અને તો જ તેમનો મૂળ ઉત્પાદન ખર્ચ માંડ છૂટો થઈ શકે તેમ છે। અમે આજે ડીસા એસડીએમને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘ દ્વારા। આગળ પણ અમે રજૂઆત કરી હતી કે બટાકાની સહાય માટે અમને અત્યારે ભાવ મળતા નથી, એનું પણ કોઈ સરકારે હજી ધ્યાનમાં લીધું નથી। અને આજે અમે રજૂઆત કરી કે બટાકા અત્યારે કોઈ ભાવ નથી। અમે ખોદાણની સમયે પણ ભાવ નહોતો, અમે ભાવની આશાએ સ્ટોરની અંદર બટાકા મૂક્યા। અત્યારે સ્ટોરની અંદર પણ ખેડૂત છોડાવવા જાય એવી પરિસ્થિતિ નથી। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લો એ બટાકા ઉપર જ હરિયાળો છે અને બટાકાનો જ ઉદ્યોગ છે, એના સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી। એટલે સરકાર સામે ખેડૂત મીટ માંડીને બેઠો છે કે અમને કોઈ સહાય આપો તો અમે બચી શકીએ છીએ, નકર અમારે તો મરવાનો વારો છે। સ્ટોરની અંદર એ મૂક્યા પણ સ્ટોરમાં કોઈ ભાવ મળે એવા નથી, તો અમારે હવે જાવું તો જાવું ક્યાં? અમારે સરકાર સામે આશા છે કે તમે કોઈ સહાય કરો તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં। આ બાજુ બીજી એમજમાં પશુપાલન છે। પશુપાલનમાં અત્યારે વરસાદે રૂઠ્યો, સરકાર તો રૂઠી પણ વરસાદે રૂઠ્યો, વરસાદ પડતો નથી। એટલે અમારે પશુપાલન પણ કઈ રીતે નિભાવવું, એટલે સરકાર ઉપર ખૂબ આશા રાખીને બેઠો છે ખેડૂત બનાસકાંઠાનો કે કંઈક સહાય જાહેર કરે તો અમે જીવી શકીએ, નહીં તો જીવી શકીએ નહીં। કેમ કે તમે વોટ લેવા એમજમાં આવો છો ગામની અંદર, પણ એમજમાં કે આ અમારી રજૂઆત સાંભળશો તો અમે પણ એમજમાં આવનાર સમયમાં તમારે એમજમાં ધ્યાન થોડુંક એમજમાં લેશું। હાલની પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે સતત બેવડા મારથી ઘેરાયેલો ખેડૂત હવે સંપૂર્ણપણે પાયમાલ થવાના આરે પહોંચી ગયો છે। ખેતીમાં થયેલા આટલા મોટા આર્થિક નુકસાન અને કોલ્ડ સ્ટોરેજના ચડતા ભાડાના કારણે અનેક ખેડૂતો બેંકોની લોનના હપ્તા ભરી શકવાની સ્થિતિમાં રહ્યા નથી। એટલું જ નહીં, બજારમાંથી બિયારણ અને ખાતર લાવેલા ખેડૂતો વેપારીઓના બાકી નાણાં ચૂકવવામાં પણ સાવ અસમર્થ બની ગયા છે। પરિણામે જિલ્લાના હજારો મહેનતુ ખેડૂતો બેંકો ચોપડે ડિફોલ્ટર બને તેવી ભીતિ ઊભી થઈ છે। આ જટિલ અને કટોકટીભરી સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતો અને વેપારીઓએ એક સુરે સરકાર સમક્ષ માંગ કરી છે કે બટાકા માટે તાત્કાલિક ટેકાના ભાવ જાહેર કરવામાં આવે, કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વિશેષ સબસિડી આપવામાં આવે અને ખેડૂતોના શિરે રહેલું બેંક લોનનું ભારણ હળવું કરવા માટે ખાસ રાહત પેકેજ કે લોન માફીની જાહેરાત કરવામાં આવે। અરે અત્યારે અમે આવેદનપત્ર જે આપવા આવ્યા છીએ એ આગળ પણ આપ્યા છે, પણ અમારી મુશ્કેલી શું છે કે બટાકા જ્યારે વાયા એ દિવસે ખાતર, બિયારણ, ડીઝલ મોંઘા, મજૂરીઓ મોંઘા અને સરકારે રાસાયણિક ખાતરમાં એટલા બધા ભાવ વધારે હતા છતાં ખેડૂતે મજબૂરીથી દેવા કરીને માથે કરીને બટાકા વાયા જ્યારે ખોદવાનો ટાઈમ આવે એ ટાઈમે કોઈ બટાકાના ભાવ હતા નહોતા। એટલે ખેડૂતે શું કર્યું, પછી ના છૂટકે સ્ટોરમાં મૂક્યા, પણ સ્ટોરમાં એવી પોઝિશન થઈ છે કે અત્યારે ખેડૂત છોડાવે છે તો પૈસા મળતા નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે માંગણી છે કે તરત ખેડૂતોને પેકેજ જાહેર કરે અને ખેડૂતોને મરતા બચાવે। બીજું હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પણ ડીસામાં સ્ટોરેજ બહુ છે। સ્ટોરેજવાળાને એક અમારી નમ્ર વિનંતી છે કે જો સરકાર પાસે આપણે માંગણી કરીએ છીએ કે ખેડૂતોને બચાવવા માટે, તો તમે પણ જો ગ્રેડિંગ ચાર્જ 14 રૂપિયા જે લાગે છે એ પણ ખેડૂતો પર હમદર્દી રાખી ખેડૂતોમાં લબડો રાખીને કદાચ 1 વર્ષ માટે કદાચ છોડી દો છો, માફ છોડો
તો પણ ખેડૂતને થોડો ફાયદો થશે. કાંકરે ફળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. તો બે બાજુ સરકાર પણ આપે અને સ્ટોરેજવાળા પણ થોડો લમણો રાખે તો ખેડૂતોનો બચાવ થાય એવી પોઝિશન છે. નગર ખેડૂતો માટે બહુ કાઠું છે આ વર્ષ. અન્નદાતા ગણાતો બનાસકાંઠાનો બટાકા ઉત્પાદક ખેડૂત અત્યારે આશા અને નિરાશાની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જો સમયસર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સંવેદનશીલ નિર્ણય લઈને આર્થિક સહાય કે સબસિડીનું પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો બનાસકાંઠાનો બટાકા ઉદ્યોગ અને ખેડૂતો ક્યારેય ન બેઠા થઈ શકે તેવા ઊંડા આર્થિક ખાડામાં ગરકાવ થઈ જશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા.